મિત્રો આપનું દિલથી સ્વાગત છે અમારી દિલની વાર્તા ચેનલમાં। આજે અમે તમારા માટે એવી અદ્ભુત અને રહસ્યમય સ્ટોરી લઈને આવ્યા છીએ જેને સાંભળીને તમે ખરેખર ચોંકી જશો। અમારું ગામનું ઘર ખૂબ જ સુંદર અને મોટું છે। મેં કહ્યું ઠીક છે, હું બાબુજી સાથે ચાલી જઈશ। તો મિત્રો હવે હું તમને મારા બાપુજી વિશે કહું છું, એટલા માટે મારા સસરાની વાત કરી રહ્યા। તો મારા સસરા 60 વર્ષની આસપાસના હશે, પરંતુ આ ઉંમરે પણ તેઓ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી છે। અમારો ધંધો શરૂઆતથી જ સારો ચાલે છે, તેથી મારા પરિવારને કોઈ વસ્તુની કમી નથી થતી। અમારી પાસે નોકર છે, કાર છે, બંગલો છે। મારી પણ એક દીકરી છે, પરંતુ તે ટેસ્ટ ટ્યુબ પ્રક્રિયા દ્વારા જન્મી છે। મારી પુત્રીનો જન્મ મારા પતિએ નથી કરાવ્યો, કારણ કે મારા પતિમાં વધુ શક્તિ ન હતી અને આ ફક્ત હું અને મારા સસરા જાણીએ છીએ અને ઘરમાં બીજા કોઈને ખબર નથી। મારા સાસુને પણ ખબર નથી કે મારા સાસુને મનમાં મને ગામમાં જવા ત્યારે અંદરથી થોડી ખુશી થતી। હું બીજા દિવસે ગામમાં જવાની તૈયારી કરવા લાગી। હું મારા સાસુ સસરાના રૂમમાં ગઈ અને સાડીનું પલ્લું હંમેશા માથે રાખતી નથી। અમારા ઘરની પરંપરા હતી કે પલ્લું વગર કોઈ પુરુષની સામે ન જવું જોઈએ અને હું બહુ સંસ્કારી હોઉં છું અને હું મારા સસરાના રૂમમાં આવી, પણ મારા સસરા એક જ પુસ્તક વાંચી રહ્યા હતા। મેં કહ્યું, બાબુજી વધુ સમય સુધી પુસ્તક વાંચશો નહીં, અમારે વહેલા કામે જવાનું છે અને તમને કહેતા હો તો મેં મારા સસરાને બેગમાં પણ કેટલીક વસ્તુ રાખી હતી, પણ હવે સસરાનું ધ્યાન બીજે ક્યાંક હતું। પુસ્તક એક વાંચવાને બદલે મને એક વાત કહેવાની ભૂલ થઈ ગઈ હતી। હું એક પ્રતિષ્ઠિત કુટુંબમાંથી છું અને હું ખૂબ જ ગોરી છું અને થોડી જાડી અને મારી ઉંમર 40 વર્ષની છે અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું। મારી ઊંચાઈ ફૂટ છે અને તેથી મને કલ્પના કરી શકો કે મારી આંખો કેવી હશે। હા, મારી આંખો થોડી સુંદર છે અને હું પપૈયા જેવી છોકરી છું। અને અમે બપોરે થોડા મોડા નીકળ્યા અને કારમાં જઈ રહ્યા હતા અને મારા સસરા ગાડી ચલાવી રહ્યા હતા। ટ્રાફિકને કારણે અમે સાંજે 7 વાગ્યે હરિત ગામ પહોંચ્યા અને અમારું અહીં એક ઘર છે, નાનો બંગલો છે, તે નાના પહાડ આવે છે, પરંતુ કાર ત્યાં જઈ શકી નહીં। એક માળનું ઘર, સુંદર પર્વતો, પણ અમારા કેટલાય સંબંધીઓ પણ છે। તેઓ અમને રાત્રિને ભોજન માટે આમંત્રણ આપ્યું અને અમારા ઘરની સંભાળ રાખનાર એક રોકડ પણ રામ હતો, પરંતુ પરિવારમાં સભ્યની તબિયત ખરાબ થતાં તે સવાર જવાનો હતો અને તે દરેક તેના ગામમાં જવાની મજૂરી આપવામાં આવી હતી અને અમે એક સંબંધીના ઘરે જવા ગયા। વાસ્તવમાં અમે ખાવા પીવાની તમામ વસ્તુઓ ત્યાં લીધી અને અમારી વચ્ચે એટલું બધું બાબતો થઈ ગઈ કે રાજકારણ ચાલી ગયું રહ્યું હતું અને અમે તે રાત્રે મોડા સાસુ સસરા અમારા ઘરે રોકાયા હતા। મારા સાસુ સસરા મારી મોટી સાસુના પતિ સાથે દારૂ પી રહ્યા હતા। બીજા મંગળવાર હતો અને બીજો દિવસ સસરા તેમના કામે ગયા હતા અને હું મારા મોટા સાસુ સાથે અહીં રાત્રે અમે મારી મોટી સાસુના ઘરે જમ્યા હતા અને મારા સસરા મારી મોટી વાત સાસુના પતિના ઘરે દારૂ પીને મજા માણી રહ્યા હતા। મારા સસરા પણ દારૂ પીવે છે અને તે મારા પતિ જેવી આદત નથી। પછી સસરાને ત્યાં નીકળી ગયા અને હું બંગલે જાઉં છું અને મોટી સાસુએ કહ્યું કે તમે જાઓ, થોડી વાર વાત કરી અને હું પણ મોટી સાસુના ઘરે નીકળી ગઈ। બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો, ત્યાંથી મારી સાસુએ મને છત્રી આપીને હું મારા માથા ઉપર સાડીનું પલ્લું હતું અને હું ઘરને પહોંચી ત્યારે મારા સસરાએ ફરીથી દારૂ પી અને ટીવી જોતા હતા। હું ઘરે આવી અને વરસાદ અને પવનના કારણે મારું ઘર મોટું હતું અને તે બંગલો હતો, પણ મને આ ઘરમાં ગમે તે નીચે એક હોલ હતો, તે ઉપર કેટલાક રૂમ હતા। હું અંદર આવી અને તરત જ મેં મારા સસરાને કહ્યું કે ઘરનો દરવાજો અને બારી બધું બંધ કરો, નહીં તો પાણી અને મચ્છર અંદર આવી જશે। પછી બાબુજી બારી અને બારણા બંધ કરી દીધા અને પછી અચાનક ઘરની વીજળી ચાલી ગઈ। ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અમારા નોકર પહેલા જ મીણબત્તીઓ પ્રગટાવી ચૂક હતા। મેં કહ્યું, બાબુજી મારી થોડી મદદ કરો। બાબુજીએ કહ્યું કે વહુ, હું તને કેવી રીતે મદદ કરી શકું? મેં કહ્યું, બાબુજી મીણબત્તી મારી સાથે લાવ। બાબુજી કહ્યું કે વહુ, આપણે ગમે તેમ નીચે જવ અને 4 ઉપરનો માળ જઈશું અને ઉપરના માળે રૂમમાં ગયા અને બાબુજીએ ખૂણાના ઘરમાં મીણબત્તી રાખીને હું બાથરૂમમાં ગઈ અને બાબુજીને બોલાવીને કહ્યું, બાબુજી અહીં આટલી બધી ગટર કેમ ખુલી છે? તમે જુઓ, પાણી બંધ કરો। બાપુજી બાથરૂમમાં
આવ્યા અને નળ બંધ કરવા લાગ્યા, પણ ભૂલ મને ફરીથી મોકલવામાં આવ્યું હતું. હા, મેં વાદળી રંગની સાડી પહેરેલી હતી અને સાડીના પલ્લું મારા માથા ઉપર હતું. ત્યારે મેં જોયું તો બાપુજી ચૂપચાપ મારી સામે જોઈ રહ્યા હતા. વરસાદના કારણે સાડી સાફ પલળી ગઈ હતી અને બાપુજી મારી સામે જોઈ રહ્યા હતા. એક દિવસ એવું બન્યું કે ઘરે આવી અને મેં અરીસામાં જોયું તો સામે મારી સાડી ઘણી ફેલાઈ રહી હતી અને તે મારા શરીર પર ઘણા ચોટ પણ ચોટેલી હતી. બધું સ્પષ્ટ દેખાતું હતું. મારો ઇનોમ પણ દેખાતો હતો. જેમ કે સાડી પારદર્શક હતી, મારી સુંદરતા દેખાતી હતી. સાડી પાછળથી પલળી ગઈ હતી અને હું થોડી વસ્તુઓ લઈ અને ઘર તરફ ગઈ હતી. મને પણ મજા આવતી હતી અને હું જાણી જોઈ અને બાપુજીની આસપાસ ફરવા લાગી. કોઈને કોઈ બાનું હું ઝાડું મારતી હતી, નીચે ઝૂકી અને ઢોંગ કરતી હતી. બાપુજી મારા દર્શન કરવા લાગ્યા અને બાપુજી પણ હંમેશા જેમ ઝૂકીને આંખ મારી તરફ જોતા હતા. થોડીવાર પછી બાબુજી એટલે કે મારા સસરા ઘરે આવ્યા અને હું ભીમી થઈ ગઈ હતી. મારી સાડી બદલાવી પડી અને બાબુજીએ બેઠા હતા ત્યાં એક અલમારીમાંથી મેં મારા કપડાં કાઢ્યા અને એમના અલમારીમાંથી રાખેલી બીજી લાલ સાડી પહેરી હતી. આ રૂમમાં બીજો રૂમ હતો અને બીજી લાલ સાડી અને બીજા રૂમમાં ગઈ અને બહાર સોફા પર મારા સસરા બેઠા હતા. બાબુજી મને સાડી બદલતી ત્યારે દરવાજો ખુલ્લો રાખ્યો. ત્યારે મારા સસરા ચૂપચાપ મને જોઈ રહ્યા હતા. મેં પણ તેમને જોયા, પણ તેમની અવગણના કરી અને સાડી બદલી કરી હતી. તે વખતે મારી બંગાળીનો અવાજ આવતો હતો અને બંગડીનો અવાજ આવતો હતો, પણ મારા સસરાએ હોશ ગુમાવી દીધા અને ત્યાં આ વાતની મજા આવતી હતી. કોઈ મને છુપી રીતે જોઈએ. કહ્યું, ભલે એ મારો સસરો હોય, કોઈ ચોક્કસ મને જોઈતું હોય. બાબુજી હોલમાં બેઠા હતા અને હું જાણતી હતી કે તેઓ મારી ક્રિયાઓને જોઈ રહ્યા હતા અને મને ખબર પડી કે બાપુજી તૈયાર છે. રૂમમાં એકદમ અંધારું હતું, પણ મીણબત્તીના પ્રકાશમાં હું બધું સ્પષ્ટ જોઈ શકતી હતી. મારી અને બાબુજી વચ્ચે લગભગ 12-13 ફૂટનું અંતર હતું અને તેઓ માત્ર સોફા પર બેસી મારી સામે જોઈ રહ્યા હતા. હવે બાબુજી સાવ નશામાં હતા, કારણ કે રૂમમાં અંધારું હતું. આખરે બાબુજી તરફ થોડી ફરી અને તેને મને બધું સ્પષ્ટ દેખાતું હતું. મેં ઉપર રાખેલું કપડું ઉંચકીને એક તરફ રાખ્યું અને બીજી સાડી ઉપર. આ બધું ખૂબ જ ધીરે ચાલી રહ્યું હતું. બાબુજી તરફ થોડી વસ્તુ થોડી વધુ ફરી અને બદલતી સાડી બદલતી વખતે મેં મારી બંગડીનો કલરવ ગુંજતો હતો. મેં કહ્યું, બાબુજી તમારે આજનો દિવસ કેવો રહ્યો? તો આજે તો હું બહુ વ્યસ્ત હતો. આજનો દિવસ બહુ સારો હતો, પણ હું થાક્યો નથી. આ ગામની હવા બહુ સરસ છે. હવે મેં મારી સાડી પહેરી લીધી અને પછી બીજા કપડાં પણ લેવા ગઈ અને આ સમય દરમિયાન હું બાપુજી પાસે વાત કરી રહી હતી અને હું રૂમમાં વીજળી ન હતી ને એક મેણને બધી સળગતી હતી. ત્યાંના પ્રકાશમાં હું બાબુજીનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતી ન હતી. બાબુજી મારો ચહેરો જોઈ શકતા ન હતા અને બાબુજી કહ્યું, બાબુજી મને અને કાકીને હું બહુ ચિંતા થાય છે. બાબુજી કહ્યું કે ઓ, તો તમે શું ચિંતા કરો છો? મને બાબુજી ગઈ અને રાતે મેં ફરીથી વરંડામાં સૂઈ જાવ છું અને આજે સાથે પલંગ પર સૂઈ જાવ. અમારો પલંગ ઘણો મોટો છે ને જ્યાંથી મારા સસરા વધુ જોઈ શકે છે અને છેલ્લો ભાગ બાકી હતો. બાબુજી કહ્યું. બાબુજીને પૂછ્યું, બાબુજી તમે કેવું લાગ્યું? તો બાબુજી સંપૂર્ણ રીતે જોવાની મજા આવી. મેં કહ્યું, બાપુજી તમે પણ બાલ્કનીમાં આવો. પછી બાપુજી પણ બાલ્કનીમાં આવ્યા અને મેં તેમને ફરીથી પૂછ્યું, બાપુજી તમને કેવું લાગ્યું? તો બોલો. માથે પલ્લું લઈ અને ઊભી હતી અને મેં કહ્યું, બાપુજી તમારે મારી સાથે કંઈ વાત કરવી છે? બાપુજીએ કહ્યું, હા બહુ બોલ, હું તારે વાત કરવાની છે. અને બધા બાપુજીને યાદ કરાવ્યું, તમે તમારા મિત્રો અથવા મારા પતિના મિત્રો આવ્યા ત્યારે હું તમને ચાલ લાવું છું. અને કહ્યું, બાબુજી કહ્યું, હા બાપુજી તમારા મિત્રો અને મારા પતિના મિત્રો અને તેમના કરતાં અલગ રીતે જુએ છે, પણ આમાં કોઈ વાંધો નથી. બાબુજી કહે, બહુ તને આવું વિચારવાનો અધિકાર નથી. બાબુજી આ મામલો ફક્ત આપણી વચ્ચે રહેશે અને જોઈએ. હું જાણું છું કે તમે પણ કેવી રીતે જુઓ છો, પણ કોઈ વાંધો નથી. મને તમારો દેખાવ ગમે છે. બાબુજી થોડીવાર રોકાઈ ગયા અને પછી બોલ્યા, બહુ તમે ખુશ છો? અને મેં કહ્યું, બાપુજી હવે ખરા મુદ્દા પર
આવ્યા બાપુજીએ કહ્યું કે હા વહુ, શું વાત છે, કહો, સંકોચ ન કરો. મેં કહ્યું, બાપુજી, તમને લાગે છે કે હું ખૂબ જ ખુશ છું અને મને હંમેશા તમને ખૂબ જ ખુશ જોવા માંગે છે. મેં કહ્યું, પણ બાપુજી, હું ખુશ નથી. બાપુજીએ કહ્યું કે વહુ, હું તમને ને ખુશ રાખવાનું કરીશ અને હું, કારણ કે અમે અમીર છીએ, અમારી પાસે બધું જ છે, કાર છે, બંગલો છે, પૈસા છે. બાબુજીએ પુત્ર વધુને કહ્યું, પણ અચકાવું નહીં. મેં કહ્યું, તમારા પુત્ર? બાબુજી પુત્ર વધુ, અને કહ્યું, મારા પુત્રની શું સમસ્યા છે? મેં કહ્યું, બાપુજી, તમે વિચારો છો કે દરેક વ્યક્તિને એક કાર બંગલો હોવાના કારણે ખુશ નથી. સાચું સુખ પતિ છે, પતિની સાથે છે. બાબુજીએ કહ્યું, વહુ, કહો, તે મારી સાથે કાંઈ નથી કરતો. હા બાપુજી કહ્યું કે મેં કહ્યું કે હું કહું છું કે જાણું છું કે તમે તમારી પત્ની કે એટલે સાસુ સાથે કાંઈ પણ કરી શકતા નથી. તે ઘણા વર્ષોથી તમને કોઈ સુખ મળ્યું નથી, ન તો તમારી પત્ની તરફથી કે કોઈ બીજી સ્ત્રી તરફથી. બાબુજી શાંતિથી સાંભળી રહ્યા હતા ને મેં કહ્યું, મને ખબર છે કે તમે મારી સાથે ક્યારે આમ જુઓ છો. મને ખબર પડે છે કે આજે ગયું અને તમારા રૂમમાં આવી છું. તમે મને જોઈ રહ્યા ત્યારે હું એક પુસ્તક વાંચી રહી હતી. ત્યારે બાપુજી થોડા ગભરાઈ ગયા અને મારી પાછળ આવ્યા અને મારું શરીર, મારું માથું મારવા લાગ્યા અને ધીમે ધીમે મારા પેટને કમળ સુધી આવે તેણે જ કર્યું અને આગળ પડતું ભરી લીધું હતું. હજી બાબુજી બાલકનીમાં જ હતા અને સામે કશું જ ન હતું. ચારે બાજુ ખાલી પાળ અને ગાંઠ અંધારું હતું. એક બાબુજીએ કહ્યું કે બહુ બહુ સુંદર છે અને તમે કોઈ રીતે કોઈ બોલો ને. બાબુજીએ કહ્યું કે તમને બહુ સારો છો અને સારી રીતે સાથે વહાલી છે અને બહુ છે અને અરે વાહ. બાપુજી પોતાના પર કાબુ ન રાખી શક્યા અને મને પકડી અને રૂમમાંની અંદર લઈ ગયા. ત્યારે બાપુજીએ કહ્યું કે હો, તમે એકદમ અનોખા છો. મેં કહ્યું, ઠીક છે બાપુજી, મને એવું જ લાગે છે. મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી? તમારા વિચારો અને લાગણીઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તમારી કોમેન્ટ અમારી માટે બહુ મૂલ્યવાન છે. અને હા, જો સ્ટોરી ગમી હોય તો દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો.